નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. આજે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મંત્રીમંડળ અંગે કરી મુલાકાત. કેબિનેટમાં આવતીકાલે સાંજે ફેરબદલ. કાલકા મેલ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક અંદાજિત 80 તથા 250થી વધુ લોકો ઘાયલ. અકસ્માત અંગેની તપાસ રેલવે મંત્રાલય દ્વારા. રાજ્યસભાની 3 બેઠક માટે આજે ભાજપના 2 તથા કોંગ્રેસના અહેમદ પટેલે ભર્યા ફોર્મ. અને કોંગ્રેસના કારણે જ ગુજરાતનો વિકાસ થયો છે, અન્યાયની વાત ખોટી છે તેમ જણાવતા અહેમદ પટેલ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કેબિનેટમાં થનારા ફેરબદલ અંગે આજે ચર્ચા વિચારણા કરી હતી. આ ફેરફાર આવતીકાલે સાંજે થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફેરબદલ લાંબા સમયથી અટકી પડ્યો છે અને રેલ દુર્ઘટનાને લઈને તથા કોંગ્રેસ પોતાની મોટી સહયોગી પાર્ટી ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસના વિભાગોને વહેંચવા માટે આત્મમંથન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મનમોહન સિંહ કેબિનેટમાં સાંજે ફેરબદલ કરશે, જેમાં ઘણા નવા ચહેરાનો સમાવેશ, જૂના મંત્રીઓની બાદબાકી તથા કેટલાકના પદ વધારવા તથા ઘટાડવાની શક્યતા છે. રવિવારે ઉત્તર પ્રદેશના કાલકા મેલના 13 ડબ્બા પાટા પરથી ઉતરી પડવાના કારણે અત્યાર સુધી કુલ 69 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હાદસામાં કુલ 250થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના ગઈકાલે બપોરે બની હતી. આ ટ્રેન માલવા નજીક પાટા પરથી ઉતરી પડી હતી. બચાવ કાર્ય હજુ ચાલુ છે તથા આ ટ્રેન દુર્ઘટના પ્રશાસનની ભૂલને કારણે સર્જાઈ હોય તો હવે કયા કારણોસર તથા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અકસ્માત પહેલા ટ્રેનની ઝડપ પ્રતિ કલાકે 100 કિલોમીટરની હતી અને ડ્રાઈવરે આકસ્મિક બ્રેક મારતા ગાડીના ડબ્બા એકબીજા પર ચડી ગયા હોય તેમ પ્રાથમિક તપાસ અંગે સૂત્રોનું કહેવું છે, પરંતુ હજુ તપાસ ચાલી રહી છે. રાજ્યસભાની 3 બેઠકો ગુજરાતમાંથી આગામી મહિનામાં ખાલી પડનારી હોવાથી આજે વિધિવત રીતે ભાજપમાંથી 2 ઉમેદવારી નોંધાઈ હતી, જેમાં જાણીતા ટીવી કલાકાર સ્મૃતિ ઈરાની અને જૂના જનસંઘના સભ્ય દિલીપ પંડ્યાએ આજે વિધાનસભા ખાતે ચૂંટણી માટેના રિટર્નિંગ ઓફિસર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જે દરમિયાન મુખ્યમંત્રી મોદી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ, હોદ્દેદારો અને कार्यकर्ताओं हाजिर रहा था. हमारे पार्टी की तासीर है, 40-50 साल तक जो काम करता है पार्टी का, उसको वो पार्टी पहचानती है. मेरे जो मित्र हैं जो बहुत साल से काम कर रहे हैं, और अगर उनको ऐसा लगता है कि हमारी कदर नहीं हुई तो भाइयों, देर है अंधेर नहीं है, तुम्हारा भी नंबर लगेगा. ये मेरा सौभाग्य है कि जिस प्रदेश में देश को महात्मा गांधी, सरदार और नरेंद्र मोदी जैसे नेता दिए, उस प्रदेश से आज मुझे एक प्रतिनिधि के रूप में राज्यसभा में भेजा जा रहा है. प्रदेशना જેટલા સવાલો છે, જેટલા પ્રશ્નો છે, આ हमारी प्राथमिकता છે. मैंने अपना जवाब आपको गुजराती में देकर इस बात का संकेत आपको दिया है कि गुजरात के जो भी प्रश्न हैं वो प्रश्न मैं पार्लियामेंट में उठाऊंगी, चाहे कांग्रेस को उससे कितनी भी तकलीफ क्यों ना हो. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ 4થી વખત રાજ્યસભાનું આ સભ્યપદનું ફોર્મ ભર્યું હતું અને તેમની સાથે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તથા નારાજ શંકરસિંહ વાઘેલા તથા પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખની હાજરી પણ જોવા મળી હતી તથા પક્ષના ધારાસભ્યો, સાંસદો અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે કોંગી કાર્યકર્તાઓ સાથે મળીને શુભકામનાઓ આપી હતી. हमारी प्राथमिकता जो भी हमारे जो प्राण प्रश्न है, चाहे वो सरदार सरोवर को ये पूरा कंप्लीट करने का सवाल हो, और कुछ चीज़ें सिर्फ केंद्र सरकार पे निर्भर नहीं करती. अल्टीमेटली जो राज्य की सरकार है उनको भी उस पर ध्यान देना होगा. सरदार सरोवर प्रोजेक्ट कंप्लीट भी हो गया, उसके बाद अगर यहाँ पे कैनल जो है कंप्लीट नहीं होंगे तो पानी जहाँ तक पहुँचना चाहिए वहाँ नहीं पहुँच पाएगा. तो राज्य सरकार और केंद्र सरकार मिलजुल के काम करें. लेकिन अगर आप तुलना करेंगे एनडीए की सरकार और अब की जो सरकार है, हमने ज़्यादा पैसे कांग्रेस की सरकार ने दिए हैं. और आज जो भी कार्यक्रम चल रहे, चाहे वो अर्बन रिन्यूअल स्कीम्स हो, चाहे अहमदाबाद, राजकोट, सूरत या बड़ौदा, जो भी सिटी जो भी दिख रहा है डेवलपमेंट, या जो फॉरेस्ट लैंड का सवाल हो, गरीब लोगों की समस्याएं हो,
सरदार सरोवर प्रोजेक्ट का काम 2-3 बार रुक गया। जब ये लोग शासन में तब भी कोर्ट में रुका हुआ था, लेकिन हम लोगों ने प्रयास किया। राजीव जी यहाँ पे आए, पर्यावरण का प्रश्न हल किया, उसके बाद नरसिम्हा राव जी के टाइम में भी, उसके बाद अभी डॉक्टर मनमोहन सिंह जी और हमारी कांग्रेस प्रेसिडेंट ने भी खुद मनमोहन सिंह जी से बात, और बल्कि जो हमारी समस्याएं हैं उनको हमने हल करने की कोशिश की है। तो इसमें दोषारोपण का सवाल नहीं है, हम राज्य सरकार पे दोषारोपण करें, वो हम पे करें, तो ये मिलजुल के सवाल जो समस्या है उसका हल निकालना पड़ेगा। ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે કોંગ્રેસ તરફથી સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે ગાંધીનગરમાં મોદી સરકાર તરફ નિશાન સાધીને ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પર વારંવાર કરાતા અન્યાયના આક્ષેપોના જવાબમાં જણાવ્યું હતું કે આવા આક્ષેપ કરનારાઓ જાણે કે કેન્દ્રમાં જ્યારે 6 વર્ષ સુધી ભાજપની અધ્યક્ષતાવાળી એનડીએ સરકાર હતી ત્યારે ગુજરાતને કેટલી મદદ કરવામાં આવી હતી અને આમે ગુજરાતનો વિકાસ કોંગ્રેસને આભારી છે। ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી ગુજરાતના વિકાસમાં કોંગ્રેસની સરકારોનું મહત્વનું યોગદાન રહ્યું છે અને ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારે હંમેશા તત્પરતા દર્શાવી છે તથા નર્મદા યોજના અંગે પણ કેન્દ્ર સરકારે જોઈએ એટલી નાણાકીય મદદ પૂરી પાડી છે। જે પ્રાણ પ્રશ્નો છે આપ સારી રીતે જાણો છો, સરદાર સરોવર પ્રોજેક્ટ, ગેસનો સવાલ છે, રોયલ્ટીનો સવાલ છે, અનેક બીજા સવાલો છે। અને આ પહેલાં પણ કોંગ્રેસની સરકારોએ કેન્દ્રની હશે, રાજ્યની હશે, હંમેશા પ્રયત્નો કર્યા છે અને અત્યારે પણ ફ્લેગશિપ પ્રોગ્રામ તરે જે કંઈક પૈસા અપાય છે, આજે જે કંઈક કામો થઈ રહ્યા છે એમાં મોટો શ્રેય કેન્દ્ર સરકારનો છે। રાજ્ય પ્રજા આપણે બધા ટેક્સ ભરીએ છીએ અને એમાં કોઈક સાચી વાત છે કે કેન્દ્ર સરકાર આપણા પર કોઈ દયાદાન નથી કરતી, પણ જો એની તુલના કરશો એનડીએની સરકાર સાથે 6 વર્ષના અને અત્યારે, એના પ્રમાણે તમે જોશો કે ગુજરાતને મેક્સિમમ મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। એમાં તો જે કંઈક રાજ્ય સરકારે સારી રીતે મોનિટર કરવું જોઈએ અને જ્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર હશે, અગર તો પૈસા ખવાતા હશે અથવા તો બીજું જે કંઈક હશે, સાઇફન આઉટ થતા હશે પૈસા, તો એ રોકવું જોઈએ રાજ્ય સરકારે। અને મને વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો ભેગા થઈને કામ કરશે અને ચોક્કસપણે અમે જ્યારે 2012માં ઇલેક્શન છે ગુજરાતનું, ત્યારે સારા પરિણામો લાવી શકીશું। આજથી શરૂ થતું ગૌરી વ્રત કિશોરીઓને પોતાના ફરાળમાં લેવાતા ડ્રાયફ્રૂટ ફળફળાદીને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રાયફ્રૂટના ભાવમાં 10% વધારો નોંધાયો છે, જેમ કે કાજુ, અખરોટ, અંજીર અને જરદાલુમાં 50%નો વધારો જોવા મળે છે તથા માવાની મીઠાઈમાં પણ 10% ભાવ વધારો થયો છે અને ફળના ભાવમાં પણ 10%નો વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા 48 કલાક વરસાદ પડવાની આગાહીથી ગઈકાલે રાત્રે 2 વખત મોટા વરસાદી ઝાપટા પડ્યા હતા। આજે બપોરના સમય સુધી અંશતઃ ઉઘાડ રહ્યો હતો અને ત્યારબાદ વરસાદ ઝાપટી પડતા ચારેય બાજુ પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો, જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ સાથે સાથે શહેરીજનોએ આવા વરસાદને કારણે ઠંડક અનુભવતા હાશકારો પણ અનુભવ્યો હતો અને છત્રીઓ સાથે બહાર નીકળી વરસાદનો આનંદ માણ્યો હતો। આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,823 પર ખુલ્યો હતો। દિવસભરની વેચવાલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,679 થી 18,843 વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 136 પોઈન્ટ ઘટીને 18,721 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને 5,616 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે। નમસ્કાર।